ચાસણીની ઝંઝટ વગર ગોળવાળો મોહનથાળ ખૂબ જ હેલ્ધી, બહુ સરળ રીતે. જો કકરો લોટ તમારા પાસે ચણાનો લોટ હોય તો આ સ્ટેપ તમારે સ્કીપ કરવાનું છે. ડિટેલ રેસિપી અને મેઝરમેન્ટ મેં ટાઇટલ પાસે આપેલું છે, તો ત્યાંથી તમે ફૂલ વિડીયો ચેક કરી શકો. સૌથી પહેલાં ચણાની દાળને થોડી લૂછી આ રીતે શેકી લેવાની, પછી એનો દરદરો આવો પાવડર કરી લેવાનો. હવે દાબો દઈ દઈશું. દાબા માટે ચણાનો લોટ, એમાં આપણે 1/4 કપ જેટલું હલકું ગરમ ઘી, 1/4 કપ જેટલું હલકું ગરમ દૂધ ઉમેરી અને આ રીતે પ્રેસ કરી મિક્સ કરી અને પછી તમારે એને 15 મિનિટ જેવું રેસ્ટ થવા દેવાનું. 15 મિનિટ પછી આ રીતે છૂટું કરી લેવાનું અને ચાળણીના મદદથી આ રીતે દાણા દાણાની જેમ ચાળી લેવાનો. તો દાણેદાર મોહનથાળનો લોટ દાબો દઈ રેડી થઈ ગયો. હવે ઘી ગરમ કરીશું, એમાં દાણેદાર લોટ ઉમેરીશું અને આપણે એનો કલર ચેન્જ થાય અને સાથે ઘી અલગ પડે ત્યાં સુધી શેકવાનું. મલાઈ કે માવો ઉમેરી દઈશું. મલાઈ કે માવો જે પણ અવેલેબલ હોય એ તમે ઉમેરી શકો. મિક્સ કરી અને તમે જોઈ શકો છો કેવો લોટ શેકાઈ ગયો. આવો લોટ શેકાઈ જાય એટલે આપણે ગેસ પરથી નીચે ઉતારી ગોળ અને એલચીનો પાવડર ઉમેરી મિક્સ કરી કોઈ થાળીમાં આપણે આ રીતે ગ્રીસવાળી કરી અને સેટ કરી દઈશું. પીસીસ કરી દઈશું, સેટ થવા દઈશું 1-2 કલાક જેવું. ગાર્નિશ કરીશું અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવો દાણેદાર ખાંડ કે સાકર વાપર્યા વગર કે ચાસણીની ઝંઝટ વગર ગોળવાળો મોહનથાળ તૈયાર છે. આ રીતે એકવાર જો ટ્રાય કરશો તો હંમેશા આ જ રીતે બનાવશો.